નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના તાસમાં તમારું સ્વાગત છે। ગયા વખતે આપણે ગુણવતી કન્યાની પાઠ સમજ્યા હતા। એમાં આવતા કૃદંત વિશે વાત કરી હતી કે ભાઈ આમાં ઝાઝા ભાગે કર્તરીભૂત કૃદંતનો ઉપયોગ થયો છે। વાનવતી ને વધનો પ્રયોગ થયો હોય એ કર્તરીભૂત કૃદંત હોય અને એમાં આવતા સમાસની પણ આપણે વાત સમજણ કરવી હતી। તો આજ આગળનો પાઠ આપણે સમજશું। પાઠનું નામ છે કાષ્ઠખંડ, એટલે કે લાકડાનો ટુકડો। કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો। આ લાકડાના ટુકડા દ્વારા મનુષ્યના જીવનની વાત કરવામાં આવી છે। કાષ્ઠસ્ય ખંડ ષષ્ઠી તત્પુરુષ સમાસ। પાઠનું શીર્ષક ષષ્ઠી તત્પુરુષ સમાસથી બનેલું છે। કાષ્ઠસ્ય ખંડ ષષ્ઠી તત્પુરુષ સમાસનું છે। આપણે જાણીએ છીએ કે ભાઈ લાકડાનો ટુકડો હોય છે એ ક્યાંય પણ નદીની સાથે સંલગ્નતા થઈ અને તરતો 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 તે સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે, એ આપને ખબર છે। જો એને કંઈ વિઘ્નો ન નડે તો એ ઉદાહરણ રૂપી મનુષ્યની વાત કરવામાં આવી છે કે મનુષ્ય સુખરૂપી સમુદ્રને પહોંચી શકે છે જો એને 4 વિઘ્નો ન આવે તો। પાઠ ખૂબ મહત્વનો છે, ગુજરાતી ભાષાંતર પૂછાય છે અને 4 જે વિઘ્નો આવે છે મનુષ્યના જીવનમાં એનું ટિપ્પણી પૂછાય છે। ગયા વખતે આવર્તન પાતનું વિઘ્ન સમજાવો એવું કીધું હતું। ભારત રૂપ એટલે શું એ સમજાવો એ પણ આવે અને તીર સાથે સંલગ્નતા શું એ પણ આવે। એટલે જેટલા પણ હું તમને વિઘ્નો કહું તે બધી તમારે વ્યવસ્થિત રીતના તમારા માનસમાં ઉતારવાનું છે અને સમજવાના છે। કાષ્ઠખંડ વાત એ પ્રમાણે છે કે ભાઈ ગુરુ અને શિષ્ય તે ગંગા નદીના કિનારે વિચરણ કરતા હોય છે, ફરતા હોય છે। એમાં એ ગંગા નદીના પ્રવાહમાં એક લાકડાનો ટુકડો તરતો તરતો જતો હોય છે। એટલે ગુરુ જે હંમેશા શિષ્યના હિતમાં સતત વિચારે એવા ગુરુએ એ લાકડાના ટુકડાને ધ્યાનમાં રાખી અને શિષ્યને ઉપદેશ આપે છે। કારણ કે ગુરુ છે એ સતત ક્રિયાન્વિત હોય છે, સતત શિષ્યનું ભલું કેમ થાય, શિષ્યનું સારું કેમ થાય એમાં સતત વિચાર કરતા હોય છે। શિષ્ય હિતાયન સતતમ સહગુરુ, શિષ્યનું હિત કેમ થાય એ સતત પ્રયત્નશીલ રહેતા હોય એ ગુરુ છે। એટલે આમાં પણ ગુરુ છે એ શિષ્યના ભલા માટે એ લાકડાના ટુકડાને બતાવીને કાષ્ઠના ખંડનમ દર્શયત એને બતાવીને વાત કરે છે। આ એ વાત આપણે સમજવાની છે। પ્રસ્તાવના દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે। પ્રસ્તાવના પણ ખૂબ મહત્વની છે, આનો કોઈ આધાર ગ્રંથ નથી, પણ આમાં આવતા સમાસમાં આવતા કૃદંત, આમાં આવતા વિભક્તિના પ્રયોગો જોવાના છે। પ્રસ્તાવનામાં પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્વનું હતું। પ્રાચીન પરંપરા આપણે જોઈએ ભારતીય સંસ્કૃતિની, ત્યારે ગુરુકુળો હતા। મોટા મોટા રાજકુમારો દરેક વર્ણના જેટલા પણ હોય એ બધા વર્ણોના માટે ગુરુકુલની વ્યવસ્થા હતી અને ત્યાં ભણવા જતા, જુદી જુદી વિદ્યાઓ શીખતા। ત્યાં શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર વિદ્યા, આખું સ્ટ્રક્ચર વિદ્યા બધી। ભગવાન શ્રી રામ પણ ગુરુકુલ અભ્યાસ કરવા ગયા છે, ભગવાન કૃષ્ણ પણ ગુરુકુલ અભ્યાસ કરવા ગયા છે અને પોતાનું ગુરુ સાનિધ્ય સેવી અને આગળ આવ્યા છે। એટલે પ્રાચીન પરંપરામાં, આપણી ભારતીય પરંપરામાં આ ગુરુકુલ પરંપરા હતી જેમાં સતત ગુરુ અને શિષ્યનું સાનિધ્ય મળતું। શિષ્યને કાંઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે ગુરુને પૂછી શકતો।
ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંને સાથે રહેતા અને ગમે તે ઘડીએ શિષ્યને કંઈ પ્રશ્ન હોય તો ગુરુ પાસે જઈ અને શિષ્યને જ્ઞાન પીરસતા અને શિષ્યના પ્રશ્નનું સમાધાન કરતા. આ કારણે નિત્ય અભ્યાસક્રમ પાઠ ભણવા સાથે સાથે સહજ રીતે અથવા તો આકસ્મિક રીતે શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિ સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળમાં સચવાયેલી છે. આજે પણ જે પાઠશાળાઓ ચાલે છે સંસ્કૃતની, ત્યાં ગુરુજી ત્યાં જ નિવાસ કરે, શિષ્યો પણ ત્યાં જ રહેતા હોય. એટલે આખો દિવસ કંઈ પણ શિષ્યના મનમાં કંઈ પ્રશ્ન હોય તો ગુરુ પાસે સમાધાન કરે, અથવા ગુરુ કંઈક પણ વસ્તુ જોવે અથવા કંઈ પણ એના મનમાં વિચાર આવે તો પોતાના શિષ્યને સીધું જ્ઞાન આપી દેતા, કારણ કે સતત બેયનું સાનિધ્ય પ્રાપ્ત થતું. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. આપણે જે પાઠ ભણવાનો છે લાકડાનો ટુકડો, એ આવો જ એક પ્રસંગ છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને અચાનક નદીના પાણીમાં તરતો એક લાકડાનો ટુકડો નજર પડે છે. તરત જ ગુરુની પ્રજ્ઞા, ગુરુની બુદ્ધિ શિષ્યને એક મહત્વ જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું તે અહીં વાત છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ, એટલે કે લાકડાના ટુકડા પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે અને સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીઓમાં આવી પહોંચ્યો છે. તેથી હવે આ લાકડાનો ટુકડો સમુદ્રને પહોંચવાનો સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. એ લાકડાનો ટુકડો તરતો 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 નદી સાથે હાલતો 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 ઠેઠ સમુદ્ર સુધી વહી જશે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્ન પણ આવી શકે. આવા વિઘ્ન તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરવી અને ગુરુ જણાવે છે કે આ લાકડાનો ટુકડો પોતાના આ વિઘ્નથી જો બચે તો સમુદ્રને પહોંચે, અન્યથા નહીં. માણસે લાકડાના ટુકડા તરીકેની કલ્પના કરી ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે. એ દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે માણસોને, તો એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. માણસના જીવનમાં પણ 4 વિઘ્નો આવે છે અને જો એમાંથી એ બચી જાય, એમાંથી જો બચી જાય 4 વિઘ્નોમાંથી, તો એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. એ ક્યાં? એ આપણે પાઠ ભણીએ. ગંગા તીરે ગંગાયા તીરમ તસ્મિન, ષષ્ઠી તત્પુરુષ સમાસ. ગંગાના કાંઠે એક ગુરુ શિષ્યેણ સહ, શિષ્યની સાથે. ગંગાના કાંઠે એક ગુરુ શિષ્યની સાથે વર્તમાન આસીત, ફરતા હતા. ગંગાના કાંઠે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. ગુરુ છે એ કર્તાનું ક્રિયાપદ છે. શિષ્ય ફરતો હતો, આરે ગુરુ ફરતા હતા. એટલે સહ એટલે તેમણે, સર્વનામનું રૂપ છે. તેમણે એટલે ગુરુએ. જલ પ્રવાહેણ, જલસ્ય પ્રવાહ તેન, ષષ્ઠી તત્પુરુષ સમાસ. પાણીના પ્રવાહ વડે નિયમાનમ લઈ જવાતા. તે ગુરુજીએ પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કશ્ચન કાષ્ઠખંડમ, કોઈ એક લાકડાના ટુકડાને દર્શયન બતાવતા શિષ્યમ આહમ, શિષ્યને કહે છે. તે ગુરુએ પાણીના પ્રવાહ
સાથે લઈ જવાતા લાકડાના ટુકડાને કોઈ એક લાકડાના ટુકડાને બતાવીને શિષ્યને કહ્યું, અયમ જલપ્રવાહેણ, આ એટલે લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ, એ સમુદ્રને પ્રાપ્ત કરી શકશે. આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રને પ્રાપ્ત કરી શકશે, પરંતુ પ્રાપ્સ્યતિ, પ્રાપ્ત કરી શકશે. પ્રાપ્સ્યંતિ અન્ય પુરુષ એક વચન, ખબર જ છે. પ્રાપ્ત કરી શકશે, પરંતુ અવ્યવયો પરંતુ ગમન માર્ગે, ગમનસ્ય માર્ગ ષષ્ઠી તત્પુરુષ સમાસ, જવાના માર્ગમાં, જવાના રસ્તામાં તીરે સંલગ્નતાનો અર્થ થાય કિનારાનું જોડાણ. ભારાધિક્યેન જલમ નિમગ્નતા, ભારથી અધિકતાને કારણે લાકડાનું પાણીમાં ડૂબી જવું. ભારસ્ય અધિકયમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. આવર્તપાતતા, વમળમાં ફસાઈ જવું. અને નદી જલ વિયોગશ્ચેતી, અને નદીના પાણીથી વિખૂટું પડવું. એ ચત્વારો વિઘ્ના ન ભવેયુ તદા એવ, ચત્વાર વિઘ્ના, 4 વિઘ્નો ન હોય તો જ આ લાકડાનો ટુકડો સમુદ્રને પ્રાપ્ત કરી શકશે. કયા વિઘ્ન? તીર સંલગ્નતા, કિનારાનું જોડાણ. ભારાધિક્યના જલય નિમગ્નતા, ભાર પડવાથી લાકડાનો ટુકડો નદીમાં ડૂબી જવો. આવર્તપાત, વમળમાં ફસાઈ જવું. અને નદી જલ વિયોગશ્ચેતી, બહુ મોટો પ્રવાહ આવો લાકડાના ટુકડો છે એ નદીના કિનારા ઉપર આવી જાય, સાઈડમાં થઈ જાય. જો 4 વિઘ્નો આ લાકડાના ટુકડાને ન નડે તો એ સુખરૂપી સમુદ્રને પહોંચી શકશે. એમ ગુરુ શિષ્યને કહ્યું. ગુરુ અગ્રે વદતી, ગુરુ પ્લસ અગ્રે, ગુરુ આગળ, ઉપદિશતિ શિષ્યમ, ઉપદેશ આપે છે શિષ્યને. વયમ સર્વે માનવાહ, અહમ આવામને વયમ, સર્વનામનું બહુવચનનું રૂપ છે. આપણે બધા મનુષ્યો, માનવા, આપણે બધા પણ મનુષ્યો, અપી કાષ્ટાખંડ એવ, કાષ્ટાના ખંડ એવ અપી, આપણે પણ બધા મનુષ્યો લાકડાના ટુકડા જેવા જ છીએ. અસ્માકમ જીવન એવમ નદી, અને અસ્માકમ જીવનમ એવમ, અને આપણું જીવન છે એ નદી રૂપ જેવું છે. પરિવાર પ્રવાહરૂપ, અને પરિવાર છે એ પ્રવાહરૂપ છે. પરિવાર છે એ પ્રવાહરૂપ છે, પ્રવાહરૂપ. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, અને ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. વહતી અન્ય પુરુષ એક વચન. સ્વકીય પરિવારે જીવનમ જીવંત, અને પોતાના પરિવારમાં જીવન જીવતા. કાષ્ઠરૂપા વયમ, લાકડાના ટુકડા રૂપી આપણે. સુખપૂર્ણ સંસારરૂપ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તું શક્નુમા, સુખરૂપી આ સંસાર, સુખરૂપી સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્ન ન ભવંતી, જો જવાના માર્ગમાં, આપણા મનુષ્યના જીવનના માર્ગમાં 4 વિઘ્નો ન આવે તો. એમ ગુરુ છે એ શિષ્યને ફરીથી ઉપદેશ દઈ રહ્યા છે કે આપણે બધા પણ મનુષ્યો લાકડાના ટુકડા છીએ. આપણું જીવનની નદી જ છે, પરિવાર પ્રવાહરૂપ છે, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. આપણા જ પરિવારમાં જીવન જીવતા આપણે લાકડાના ટુકડી, આપણે બધા સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ. જો જવાનામાં 4 વિઘ્નો ન આવે તો, 4 વિઘ્નો ન આવે તો આપણે અવશ્ય સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ. આમ ગુરુ છે એ શિષ્યને કહ્યું. શિષ્ય કહે છે, શિષ્યમ અપૃચ્છત, શિષ્યએ કહ્યું, જીવને કીદૃશા વિઘ્ન ભવંતી, જીવનમાં કેવા વિઘ્નો હોય છે, કેવા વિઘ્નો હોય છે. કીદૃશા અવયવ છે. જીવને કીદૃશા વિઘ્ના ભવંતી,
अथवा भवन्तीति कीदृशा विघ्नः जीवने, एवा वरी केवा विघ्नो जीवનમાં હોય છે જે આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત નથી કરી શકતા, સુખરૂપી સંસાર સમુદ્રને આપણે પ્રાપ્ત નથી કરી શકતા, એવા વિઘ્નો ક્યાં ક્યાં ગુરુજી? એવા પ્રશ્ન પૂછ્યો શિષ્યએ. આ પૂછ્યા એટલે પૂછ્યું. ગુરુ સમુપાદિશતઃ, ગુરુએ ફરી ઉપદેશ આપ્યો. નદી રૂપે જીવને, નદી રૂપી જીવનમાં આહાર, આહાર એટલે ભોજન, નિંદ્રા, નિંદ્રા એટલે નીંદર, ભયા આદય, ભય વગેરે, ડરવું વગેરે, એ તીરભૂતા સંતિ, એ તીર રૂપ છે, નદીના કિનારાનું જોડાણ રૂપ છે. તીરેશુ સપ્તમીનું બહુવચન, આ કિનારાનું જોડાણ, સંલગ્નતા એની સાથે જોડાઈને એનું જ નામ છે. આ કિનારા સાથેનું જોડાણનું નામ શું છે? સંસારરૂપી મનુષ્યમાં આહાર નિંદ્રા ભય આદિ નામ સેવનમ, આહાર નિંદ્રા ભય વગેરેનું સતત સેવન કરવું, સતત એમાં જ રહેવું. તથાપિ, તો પણ, અવયવાયો, તો પણ, તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવી, તત્ર એટલે ત્યાં, અવયવાયો, સતત, સતત હંમેશા એનું સંલગ્નતા રહેવું, એમાં સતત રહેવું, આહાર નિંદ્રા ભય એમાં સતત રહેવું, એ પણ મોટામાં મોટું વિઘ્ન છે મનુષ્ય માટે. એટલે બહુ આહાર પણ ન કરવો જોઈએ, કોઈનાથી બહુ ડરવું પણ ન જોઈએ, બહુ ભય પણ ન કેળવવો જોઈએ, લિમિટમાં રાખવું જોઈએ, એમ ગુરુજી શિષ્યને કહે છે. તત્ર સતત સંલગ્નતા વિઘ્ન એવા, એમાં સતત મનુષ્ય જે સંલગ્નતા રાખે છે, સતત એમાં ને એમાં પ્રવૃત્તિવાળો રહે છે, તો એ વિઘ્નરૂપ બની જાય છે. આહાર નિંદ્રા ભય આદિશુ, સપ્તમી ભય આદિશુમાં સપ્તમી બહુવચન આવ્યું. આહાર નિંદર અને ભય એ વગર સતત પ્રવૃત્તિરૂપ વિઘ્ન, સતત પ્રવૃત્તિરૂપ, એને સતત સેવીએ, સતત એમાં ડૂબ્યા રહીએ તો આપણે એ વિઘ્નરૂપી બને છે, નડતરૂપી બને છે. ભવતી ચેત કાષ્ઠખંડ રૂપાહા, એટલે આપણે લાકડાના ટુકડા રૂપી આપણે, સુખરૂપમ વયમ, વયમ એટલે આપણે, સુખરૂપમ સમુદ્ર પ્રાપ્તું ન શકનુમાં, સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. આ પહેલું વિઘ્ન સમજાયું કે ભાઈ આહાર નિંદ્રા ભય એ વિઘ્ન નદીનું કિનારાનું જોડાણ છે. એમાં સતત જે આહાર નિંદ્રા અને ભયનું સતત જે સેવન કરે છે, વસ્તુ પ્લસ અસ્તુ, સતત આહાર નિંદરનું સતત સેવન કરે છે, તો એને જોડાણ થઈ જાય છે અને એ આહાર નિંદ્રા અને ભયમાં સતત પ્રવૃત્તિમય જ રહે છે, અને પછી તે એ વિઘ્ન બની જાય છે મનુષ્યના જીવનમાં, અને પછી મનુષ્યનું જીવન જે લાકડાનો ટુકડો છે એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતું નથી. વસ્તુતઃ પ્લસ તુઃ, જોવા જઈએ તો આ સતત મનુષ્ય એમાં જો સતત સેવન કરવા રહે તો એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આ પહેલું વિઘ્ન શિષ્યને ગુરુજીએ કીધું. બીજું વિઘ્ન સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતિ. સામાજિક વ્યવહાર, સામાજિક વ્યવહાર કરવો એ ભારરૂપમ યસ્ય સહ, બહુરી સમાસ, એ ભારરૂપ બને છે. યદ્યપિ, જો કે અવયવ છે, યદ્યપિ અવયવ છે, જો કે સામાજિકો વ્યવહાર, સામાજિક વ્યવહાર, સમાજનો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતિ, સર્વત્ર પ્લસ એવ, બધે જ અપેક્ષિત જ હોય છે. આપણે સંસારમાં આવ્યા છીએ તો સામાજિક વ્યવહાર કરવો જ જોઈએ, એ અપેક્ષિત જ છે. પરંતુ પણ અવયવ આવ્યો સહ એટલે તે સામાજિક વ્યવહાર શક્તિ અતિક્રમ્ય ન ભવે, શક્તિમ અતિક્રમ્ય, શક્તિનું અતિક્રમણ કરતાં વધારે સામાજિક વ્યવહાર ન કરવો જોઈએ. એ જનાહા, જે લોકો, બહુવચન આવ્યું, અકારાંત પુલ્લિંગનું બહુવચન આવ્યું, જે લોકો સ્વકીય પોતાના જીવનમાં શક્તિ અતિક્રમ્ય
શક્તિ અતિક્રમ્ય કરીને વધુ પડતું સામાજિકાન વ્યવહારામ કુર્વંતી, સામાજિક વ્યવહાર કરે છે, સમાજનો વ્યવહાર કરે છે, તે અતિ ભારતમાં નિમજ્જતી એવા એ વધુ પડતા સામાજિક ભારથી એમાં ડૂબી જાય છે, પછી બહાર નથી નીકળી શકતા. નિમજ્જિત જનાહ, અને એમાં ડૂબેલો જે માણસ છે એ સુખમય સંસાર સમુદ્ર પ્રાપ્તું ન શકનોમી, એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે મનુષ્યને બહુ વધુ પડતો પણ સામાજિક વ્યવહાર ન કરવો જોઈએ, જરૂર પૂરતો સામાજિક વ્યવહાર કરવો જોઈએ. જો વધુ પડતો સામાજિક વ્યવહાર કરે છે એ અપેક્ષિત જ છે, એ કરવો જ જોઈએ, પણ વધુ પડતો જે સામાજિક વ્યવહાર કરે છે તે ભારત એ સામાજિક વ્યવહારના ભાર રૂપે એ ત્યાં જ ડૂબી જાય છે, પછી આગળ નથી વધી શકતો. અને જ્યારે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવું છે માણસને, એ પ્રાપ્ત કરી શકતો નથી. આ બીજું વિઘ્ન ગુરુજીએ શિષ્યને સમજાવ્યું. ત્રીજું વિઘ્ન છે એ મહત્વનું છે, આવર્તનપાનનું વિઘ્ન, અને તે પરીક્ષામાં પૂછાય છે. સુરપાનમ, સુરાયા પાનમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. અક્ષક્રીડા, અક્ષાણામ ક્રીડા ષષ્ઠી તત્પુરુષ સમાસ. અને તમાકુ ભક્ષણમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્રણેયમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ આવ્યા છે. અને ચોર કર્મ, ચોરસ્ય કર્મ ષષ્ઠી તત્પુરુષ ઇત્યાદિની વગેરે, મદિરાપાન કરવું, જુગારની રમત રમવી, તમાકુનું સેવન કરવું અને ચોરી કરવી, એ વગેરે દુર્વ્યસનાની ખરાબ વ્યસનો, ખરાબ આદતો એ માનવ જીવને આવર્તભૂતાની સંધિ, એ મનુષ્યના જીવનમાં વમળા બનેલા છે. આવર્ત ભૂતાની કર્મધાર્ય સમાસ આવ્યો. આવર્તન ભૂતાની, તો આવર્ત ભૂત તાની કર્મધાર્ય સમાસ આવ્યો. એક વમળા બનેલા છે. મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી કરવી, એ વગેરે ખરાબ વ્યસનો એ વમળા બનેલા છે મનુષ્યના જીવનમાં. એ શું? એમાં પતિતો જનઃ, એમાં પડેલો માણસ બહિર આગંતુમ ન શકનોતી, કોઈ દી બહાર આવી શકતો નથી. જે ચોરી કરતો હોય, મદિરાપાન દારૂ પીતો હોય, તમાકુ ખાતો હોય, માવો ખાતો હોય, ખરાબ વ્યસનો જેના મનુષ્યના જીવનમાં છે, એ કોઈ દી સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી જ નથી શકતો. એ વમળામાં જ ફસાયેલો છે. જેમ સમુદ્રમાં કે નદીમાં વમળા થાય અને એમાં કોઈ પણ વસ્તુ ફસાય તો એ આમાં ફેરા જ રાખે છે, એ બહાર આવી નથી શકતા. એમ જે માણસ ખરાબ વ્યસનોમાં ફસાયેલો હોય એ ત્યાં ફેરા રાખે છે, બહાર નથી આવી શકતો. બહિર આગંતુમ ન શકનોમી, એ બહાર આવી શકતો નથી. અત્ર તત્ર પતન એવ ન ભવેત, અને એનું ત્યાં પતન જ થાય છે, છેલ્લે એનું મૃત્યુ જ થાય છે. તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી, તો મનુષ્યને સતત પ્રયત્ન કરવો જોઈએ કે હું કોઈ ખરાબ વ્યસનોમાં ન ફસાઉં. એ જનાહ વ્યસનેષુ પતિતા સંતિ, જે લોકો વ્યસનમાં પડેલા હોય છે અથવા જે લોકો વ્યસનમાં પડે છે એ એકસ્મિન સ્થાને પરિભ્રમતી, એક જ સ્થાને આમ ફેરા રાખે છે. તેસામ પ્રગતિ બાધિતા ભવતી, અને એની જે પ્રગતિ હોય એ રૂંધાઈ જાય છે. એ માણસ આગળ નથી વધી શકતો કોઈ પણ જગ્યાએ. જે માણસ વ્યસની હોય એ કાંઈ કામ નથી કરી શકતો, નથી કામ કરી શકતો, નથી બીજું એ કોઈ પ્રવૃત્તિ નથી કરી શકતો. જે માણસ વ્યસનમાં પડ્યો હોય, જે માણસ ખરાબ વ્યસનમાં પડ્યો હોય, એની પ્રગતિ બાધિતો ભવતી, ત્યાં અટકી જાય છે. તતસ્તે સુખદી રૂપ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન હરતી, તે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જે માણસ આવર્તનપાનના વિઘ્ન એટલે કે દારૂ, જુગાર, ચોરી, તમાકુનું સેવન એમાં પડ્યો હોય, આવર્તન વિઘ્નમાં પડ્યો હોય, એ કોઈ દી સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. તો ત્રીજું વિઘ્ન કયું? તો કે આવર્તનપાતનું વિઘ્ન, જે ખાસ વિદ્યાર્થીઓને યાદ રાખવાનું છે. પાંચમું પરિવારાત, પંચમી વિભક્તિનું એક વચન, પંચમી વિભક્તિ. પરિવારથી મુખત્વમ, વિમુખ થઈ જવું, પરિવારથી છૂટું પડી જવું. એવા નદી જલ વિયોગ, એ નદીથી
વિયોગ થઈ જવું, અથવા લાકડાનો ટુકડો જેમ પ્રવાહ આવે નદીથી બહાર વહી જાય એમ મનુષ્યને ચોથું કયું વિઘ્ન છે? તો કે પરિવારથી વિમુખ થઈ જવું, પરિવારથી આ મુખ ફેરવી લેવું, જુદું થઈ જવું. એવા નદી જલ વિયોગ, નદીના જળથી વિયોગ સમાન આ દુઃખ છે. સામાન્યતઃ પરિવારે નિવસત, સામાન્ય રીતે આપણે બધા પરિવારમાં જ રહેતા હોઈએ છીએ. સંસાર સમુદ્ર પ્રાપ્તુમ સમર્થા ભવામાં, તો જ આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ એવા સમર્થ બનીએ છીએ જો આપણે પરિવારમાં રહીએ તો, સંયુક્ત કુટુંબમાં રહીએ તો. પરંતુ યદિ કશ્ચિત જન, પરંતુ કોઈ પણ માણસ સ્વાર્થવશાત, સ્વાર્થને કારણે, ક્રોધવશાત, પંચમી આવી વસાત, ક્રોધને કારણેથી, વા પરિવારાત કે પરિવારથી, પ્રતિમુખો ભવતી, મુખ ફેરવી લે છે, જુદો થઈ જાય છે. સો અપી નદી પરિવાર જલ સ્નેહ વિયુક્ત, તો તે જે પરિવારમાં જે સ્નેહરૂપી જળ વહેતું હોય છે એમાંથી વિમુખ થઈ જાય છે. કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, એ ક્યારે પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ એવું આનંદમય, આનંદથી ભરપૂર સંસાર સમુદ્રમ ના પ્રાપ્નોતી, એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જે વ્યક્તિ પરિવારથી જુદો થઈ જાય છે, પરિવારથી વિમુખ થઈ જાય છે, ક્રોધને કારણે, સ્વાર્થને કારણે, તો એ કોઈથી સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુરેભ્ય વિઘ્નેભ્ય, આ 4 વિઘ્નોથી રક્ષિતા જના, રક્ષાયેલા લોકો, જ્ઞાનેન સુખેન જ, જ્ઞાનથી અને સુખથી, પૂર્ણ આનંદમય અને ખૂબ આનંદ સાથે, સંસાર સમુદ્રમ અવશ્ય પ્રાપ્નવંતી, સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. જે માણસ આ 4 વિઘ્નોથી બચી જાય છે એ સુખથી ભરપૂર એવા સમુદ્રને, સુખરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે જો આ 4 વિઘ્નથી બચી જાય તો. ક્યાં વિઘ્ન? તો કે ભાઈ આહાર નિંદ્રા ભય એનું બહુ સેવન ન કરે, વધુ પડતો વ્યવહાર ન કરે, ચોરી, દારૂ, જુગાર ન રમે અને પરિવારથી વિમુખ ન થાય. આ 4 મનુષ્યો આ 4 વસ્તુ કોઈ દી ન કરે તો સુખરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. બહુ સરસ રીતના ઉપદેશ અહીં આપવામાં આવ્યો છે. ગુરુજી છે એ બહુ સરસ રીતના શિષ્યને ઉપદેશ આપી રહ્યા છે કે મનુષ્ય આ 4 વિઘ્નોથી બચી જાય તો અવશ્ય એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. જેમ લાકડાના ટુકડાને 4 વિઘ્ન ન નડે તો સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે, મનુષ્ય લાકડાનો ટુકડો છે એને 4 વિઘ્નો ન નડે તો અવશ્ય એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. આમાં આવર્તન પારનું વિઘ્ન, નદી સાથે સંલગ્નતા, ભારને લીધે ડૂબી જવું અને પરિવારથી વિમુખ થઈ જવું, એટલે કે નદીનો જેનો વિયોગ થઈ જવો, એ જેટલા પણ મેં તમને સમજાવ્યું એ ખાસ પાકું કરજો દરેક વિદ્યાર્થી મિત્રો, કારણ કે એનું 2 માર્કમાં ટિપ્પણી આવે છે. ભાષાંતર પર પાક કરજો. આમાં આવતા સમાસ જેટલા પણ બોલ્યો એ સમાસ પણ પૂછાય છે. ઝાઝા ભાગે આમાં ષષ્ઠી તત્પુરુષ સમાસનો જ પ્રયોગ થયો છે, તો પણ તમે ટેક્સ્ટબુકમાં છે સમાજ તરફ જોઈ લેજો. આપણે સમાજનું જ્યારે ટોપિક આવશે સમાસનું ત્યારે આપણે સમજાવી દઈશું. બીજા કોઈ કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ભાષાંતર વિડીયો જોઈને જ લખવાનું છે, સ્વાધ્યાયની જ PDF આવશે. બીજો કંઈ પ્રશ્ન હોય તો 5 થી 6 મને કોલ કરશો. અસ્તુ શુભમ ભવતુ.